કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો અભ્યાસ કરીશું. એની અંદર આજે આપણે પ્રકરણ 2 સંચાલનના સિદ્ધાંતોનો અભ્યાસ કરીશું. અગાઉ આપણે આ પ્રકરણની અંદર ઘણા બધા મુદ્દાઓનો ખ્યાલ મેળવ્યો. આજનો જે આપણો મુદ્દો છે એનું નામ છે સંચાલનની વિચારધારાઓ. તો એના વિશે આપણે જોઈએ. સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો, અભ્યાસો અને પરિણામોને આધારે સંચાલનની વિચારધારાનો વિકાસ થયો. આપણે જાણીએ છીએ કે સંચાલન ક્ષેત્રે શું થયા છે? સંશોધનો થયા છે, કંઈક નવું ઉમેરાયું છે. એમાં અભ્યાસ થયા છે, ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓ અભ્યાસ કર્યા અને એનું પરિણામ આવ્યું અને એને આધારે સંચાલનના સિદ્ધાંતો અમલમાં આવ્યા. હવે સમય જતાં એ સિદ્ધાંતો શું થયા છે? બદલાયા છે. એ સંશોધનોમાં થોડો ચેન્જીસ આવ્યા છે. તો એમ જેમ આગળ વધે છે તેમ કંઈ નવું આવે છે. એટલે શું છે? સંચાલનની વિચારધારાઓનો વિકાસ થયો કે પહેલાં અભ્યાસ કર્યો એના કરતાં કંઈ આગળ વધ્યા તો શું છે? ધીમે ધીમે શું છે? સંચાલનમાં કંઈ નવું ને નવું આવી ગયું છે. સમય અનુસાર દરેક વિચારધારાઓ તેના વિશિષ્ટ દ્રષ્ટિબિંદુથી રજૂઆત થાય છે. કે સમયની વાત કરીએ તો સમય અનુસાર અલગ અલગ વિચારધારાઓ અમલમાં આવી. કેવી રીતના? તો અલગ અલગ સંશોધનો થયા અને એ સંશોધનો ચોક્કસ દ્રષ્ટિબિંદુ પર કેન્દ્રિત થયા કે કોઈ ચોક્કસ વસ્તુ પર કેન્દ્રિત થયા અને એને આધારે શું થયું છે? એમાં સિદ્ધાંતો રચાયા છે કે કોઈ એક પર્ટિક્યુલર વસ્તુ પર જ સંશોધન થાય છે. આપણે જાણીએ છીએ કે પહેલાં 19મી સદી પહેલાંની વાત કરીએ તો પહેલાંના સમયની અંદર એવું હતું કે જે કામદારો હતા તે પ્રામાણિક હતા. એટલે મોટે ભાગે શેના પર ધ્યાન આપવામાં આવતું હતું? નફા પર ધ્યાન આપવામાં આવતું હતું. કર્મચારીઓ તો કામ કરવાના જ છે. પછી ધીમે ધીમે શું થયું? એમાં બદલાવ આવ્યો કે ભાઈ પહેલાંના સમયમાં નફા પર જ ધ્યાન અપાવતું, હવે કર્મચારી પર પણ ધ્યાન આપવાનું છે. તો આ શું છે? એક દ્રષ્ટિબિંદુ છે. એમાં શું થયો છે? થોડો ફેરફાર થયો છે. એની ઉપર સિદ્ધાંતો રચાયા છે. આ વિચારધારાઓમાં પણ અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે. કે જે વિચારધારાઓ છે એમાં પણ પાછા અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ વિચાર રજૂ કર્યા છે અને પોતે શું કર્યા છે? અલગ અલગ સિદ્ધાંતોની રચના કરી છે. તેથી તેમાં પણ અનેક શાખાઓ પ્રશાખાઓનો વિકાસ થયો છે. કે ને શાખા પ્રશાખા એટલે મુદ્દો અને એનો પેટા મુદ્દો. આપણે એવું સમજીએ ને કે મુદ્દાની અંદર પાછો પેટા મુદ્દો આવે, એવી રીતના શાખાની અંદર પાછી પ્રશાખા, જે આપણે અત્યારે શીખીશું. તેને સંચાલનની વિચારધારાઓ અથવા અભિગમો પણ કહેવામાં આવે છે. જે સંચાલન શાસ્ત્રીઓ જુદા જુદા સમયે પોતાના વિચાર રજૂ કર્યા એક ચોક્કસ દ્રષ્ટિબિંદુને આધારે, અને એ અભિગમો, એ વિચારધારાઓને શું કહેવાય છે? સંચાલનની વિચારધારાઓ અથવા સંચાલનના અભિગમો. એની અંદર સૌપ્રથમ જે વિચારધારા છે એનું નામ છે પ્રશિષ્ટ વિચારધારા. તો પ્રશિષ્ટ વિચારધારા એટલે શું? તો જોઈએ. સંચાલનની વિચારધારાઓમાં 19મી સદી, આ યાદ રાખજો ખાસ, 19મી સદીના અંત સુધીમાં, જ્યાં સુધી 19મી સદીનો અંત નથી થયો ત્યાં સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ છે તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. એક જ વસ્તુ યાદ રાખવાની છે, 19મી સદીના અંત સુધી જે વિચારધારા શું થઈ છે? રજૂ થઈ છે, તે વિચારધારાને શું કહેવાય છે? પ્રશિષ્ટ વિચારધારા. તો 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થાય એ પ્રશિષ્ટ વિચારધારા. એટલે જે 19મી સદીમાં જે સિદ્ધાંતો આપ્યા છે એ સિદ્ધાંતોને પ્રશિષ્ટ વિચારધારાઓમાં સમાવેશ થાય છે. પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા સંચાલન શાસ્ત્રીઓ કોણ હતા? તો ફ્રેડરિક ટેલર, યાદ રાખજો, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેલ્ડ. આમણે શું રજૂ કર્યું છે? પ્રશિષ્ટ વિચારધારા. એટલે એ સમયનું દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને પોતાના વિચારો રજૂ કર્યા છે.
પ્રશિષ્ટ વિચારધારામાં ટેલરનો ફાળો ખૂબ જ મહત્ત્વનો, કે ને ફ્રેડરિક ટેલર એનો ફાળો સૌથી મહત્ત્વનો છે પ્રશિષ્ટ વિચારધારાની અંદર. કેમ મહત્ત્વનો છે તો જોઈએ. ફ્રેડરિક ટેલરે આપેલા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સંચાલનની વિચારધારામાં આજે પણ પ્રસ્તુત છે, કે જે સંચાલનશાસ્ત્રી ફ્રેડરિક ટેલરે જે વિચાર રજૂ કર્યા છે ને વૈજ્ઞાનિક સંચાલનનો વિચાર કહે છે, તો એ આજે પણ એનો ઉપયોગ થાય છે. એને પોતાની 19મી સદીના અંત સુધીમાં જે વિચાર રજૂ કરે વિચારો, એનો ઉપયોગ આજે પણ થાય છે. એટલે એને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને અનુલક્ષીને શું કર્યો છે, પોતાનો વિચાર રજૂ કર્યો છે. તો એને કારણે એનો ઉપયોગ આજે પણ થાય છે. એટલા માટે ફ્રેડરિક ટેલરનો જે ફાળો છે સંચાલન ક્ષેત્રે એ ખૂબ મહત્ત્વનો છે. વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધતિઓને બદલે, કે પહેલી જે જૂની પુરાણી પદ્ધતિઓ છે રૂઢિગત પદ્ધતિઓ, એને બદલે કંઈ નવું આવ્યું. તો એમાં શું છે, સમય અને ગતિના નિરીક્ષણો દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલો સિદ્ધાંતને અપનાવવાની તરફેણ કરી. શું છે, સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ. એના વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું જ છે. તો સમય નિરીક્ષણ એટલે શું, તો કેટલા સમયની અંદર કેટલું કામ થાય, કામદારોને ચોક્કસ સમયમાં કેટલું કામ કરી શકે, તો એને શું કહેવાય છે, સમય નિરીક્ષણ. ગતિ નિરીક્ષણ એટલે કે કેટલી ગતિથી કામ કરે છે, કામદારો કેટલી ગતિથી કામ કરે છે એનું નિરીક્ષણ કરે અને પછી સંચાલનનો સિદ્ધાંત રજૂ કરે. તો સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ એના દ્વારા કર્મચારીમાં વધારે કામ કરવા માટેની પ્રેરણા મળે. તો એ આ સિદ્ધાંતે રજૂ કર્યું છે. એટલા માટે આ સિદ્ધાંત એ સૌથી મહત્ત્વનો છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતનું મુખ્ય પ્રદાન વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ. આપણે જાણીએ છીએ કે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, જે આપણે વ્યવસ્થા તંત્રનું ચેપ્ટર ભણશું ત્યારે જોઈશું કે વ્યવસ્થા તંત્ર કયા પ્રકારના હોય છે. તો આપણે જોઈશું કે ભાઈ રેખિક વ્યવસ્થા તંત્ર, જે જૂનું પુરાણું કહીએ આપણે, સાથે સાથે એનામાં ચેન્જ આવીને બીજા વ્યવસ્થા તંત્ર પણ આવ્યા છે, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, સૈનિક વ્યવસ્થા તંત્ર. તો આ વ્યવસ્થા તંત્રમાં શું આવે છે, બદલાયા છે. એમાં કંઈ નવું આવ્યું છે, વિશિષ્ટીકરણ થયું છે, જેનાથી કાર્ય શું થાય, ઝડપથી થાય. ઉત્તેજક વેતન પ્રથા, આપણે જાણીએ છીએ કે કર્મચારીને ઉત્તેજક વેતન આપો તો સારું કામ કરે. તો એ ઉત્તેજક વેતન પ્રથા કઈ, તો એનો પણ સમાવેશ આ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતમાં થાય છે. જવાબદારીઓ, તે કોને કઈ જવાબદારી આપવી, વ્યવસ્થા તંત્રની અંદર કયા ક્ષેત્રે કામ કરે છે, કયા સ્ટેપ પર કામ કરે છે અને એની જવાબદારી કેટલી, અને એના કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણીની બાબત રહેલી છે, કે જે કાર્ય સોંપવાનું છે, જવાબદારી સોંપવાની છે, એનું વૈજ્ઞાનિક રીતે સોંપણી કરવી, જેનાથી કામ કેવું થાય, સારું થાય. હવે મેનેજરને કયા કામ આપવાના, તો મેનેજરને કામ આપવા માટે વિચારવું પડશે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી, અને પછી એને કામ આપવું પડશે. એના પછી સુપરવાઇઝર છે તો એને અલગ પ્રકારનું કામ આપવું પડશે, ફોરમેન છે તો એને અલગ પ્રકારનું કામ આપવું પડશે, કામદાર છે તો એને. તો આ રીતે શું છે, જવાબદારી સોંપવાની છે તો કેવા પ્રકારની જવાબદારી સોંપવાની, કેવું કાર્ય સોંપવાનું, એનું વૈજ્ઞાનિક રીતે વિચાર કરીને પછી વહેંચણી કરવાની છે. એમ જ કોઈ કામ સોંપી દેવાનું નથી. પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેલનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે. જેમ ફ્રેડરિક ટેલરે જે સિદ્ધાંત આપ્યા છે, વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત, એ તો મહત્ત્વનું છે જ, એનો પણ ઉપયોગ આજે થાય જ છે વધારે. આ હેનરી ફેલ જે છે એની પણ વિચારધારાઓ છે, એને પણ જે પ્રદાન આપ્યું છે તો એનો ઉપયોગ પણ આજે થાય છે. એટલે એનો ફાળો પણ કેવો છે, નોંધપાત્ર છે. તેમણે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપી સંચાલનની વિચારધારામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. કે એને સામાન્ય સિદ્ધાંતો જે શું પૂરું પાડે છે, સંચાલકોને માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે માર્ગદર્શિકા રજૂ કરી, જેનાથી સંચાલક પોતાની પ્રતિભાનો વિકાસ કરી શકે અને સારું એવું ઉત્પાદન કરાવી શકે, વેચાણ કરાવી શકે, નફો કમાઈ શકે. તો એનું પ્રદાન સૌથી મહત્ત્વનું છે, જેનો ઉપયોગ આજની આધુનિક પેઢીની અંદર પણ એ સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ થઈ શકે છે. તેમણે ધંધાકીય એકમમાં વિવિધ કાર્યોની સપાટી નક્કી કરી. શું કર્યું, તો સપાટીઓ નક્કી કરી કે ધંધાકીય એકમ છે એમાં અલગ પ્રકારના કામ થાય છે, તો કઈ સપાટીએ કયું કાર્ય થાય, તો કાર્યની સપાટી નક્કી કરી કે ભાઈ કામદાર શું કામ કરશે, ફોરમેન શું કામ કરશે, સુપરવાઇઝર શું કામ કરશે અને મેનેજર શું કામ કરશે. તો આવી રીતના કાર્યની સપાટી નક્કી કરી અને એ પ્રકારે કામ કરવાનું.
કાર્યની મર્યાદા કે કોઈપણ વ્યક્તિ કોઈપણ સપાટી કેટલું કામ કરશે અને એની મર્યાદા શું હશે. આપણે જાણીએ છીએ કે બધા કામ મોટે ભાગે એની મર્યાદા હોય. કામદાર કામ કરશે તો એ પણ પોતાની ચોક્કસ મર્યાદા હશે, એના કરતાં ઉપર જઈ શકવાનો નથી. તો મર્યાદા નક્કી કરવાનો પ્રયત્ન કર્યો. કોણે? આ હેનરી ફેવલે. જુદા જુદા સ્તરે સંચાલકીય ફરજો બજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો માર્ગદર્શિકા રૂપે આપ્યા છે. શું કર્યું છે? સંચાલકીય ફરજ કે સંચાલનની ફરજ શું છે? તો એ બજાવવા માટે, એટલે સંચાલને પોતાની ફરજ બજાવવા માટે કેટલીક માર્ગદર્શન મેળવવું પડે. તો એ માર્ગદર્શન મેળવવા માટે શું છે? સાર્વત્રિક સિદ્ધાંતો જે શું છે? સંચાલનને ઉપયોગી છે, સંચાલકને ઉપયોગી છે અને એના આધારે પોતે સંચાલક શું કરી શકશે? કામ કરી શકશે, એને માર્ગદર્શન પૂરું પડશે. તો એવા સિદ્ધાંતો, એવી માર્ગદર્શિકા કોને રજૂ કરી છે? આ હેનરી ફેવલે. આ સિવાય કે ફ્રેડરિક ટેલર છે, હેનરી ફેવલ છે, એને સિદ્ધાંતો રજૂ કર્યા, પોતાના વિચાર રજૂ કર્યા. સાથે સાથે આ સિવાય પ્રશિષ્ટ વિચારધારામાં મેક્સ વેબરના અમલદારશાહીના વિચારનું પણ પ્રદાન રહેલું છે. કે મેક્સ વેબર જે સમાજશાસ્ત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, સંચાલન શાસ્ત્રી પણ, તો એને શું કર્યું છે? અમલદારશાહીનો વિચાર. કે આપણે જાણીએ કે જૂની પુરાની પદ્ધતિમાં શું થતું હતું? તો અમલદારો હતા. બધો વહીવટ કોના શિરે હતો? અમલદારના શિરે હતો. બધું મોટે ભાગે જવાબદારી કોણ નિભાવતું? અમલદારો નિભાવતા અને વહીવટ પણ અમલદારો કરતા. તો એક અમલદારશાહીનો વિચાર કોણે રજૂ કર્યો છે? આ મેક્સ વેબરે. 19મી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ધંધાકીય એકમનું સ્વરૂપ અને કદ બદલાવા લાગ્યું. કે 19મી સદીનો અંત આવતો હતો ત્યારે શું થયું? ઔદ્યોગિક ક્રાંતિ થઈ. અને એ ઔદ્યોગિક ક્રાંતિને થવાને કારણે આપણે જાણીએ છીએ કે ઔદ્યોગિક ક્રાંતિ ક્યાં થઈ? તો ઇંગ્લેન્ડમાં. તો એક ઔદ્યોગિક ક્રાંતિ થવાને કારણે શું થયું? ધીમે ધીમે એકમનો વિકાસ થયો, ઉત્પાદન વધ્યું, વેચાણ વધ્યું, એટલે એકમનું સ્વરૂપો બદલાયા અને એના કદના પણ શું થયો? બદલાવ થયો. પરિણામે પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક મર્યાદાઓને લીધે તેમાં ફેરફાર કરવાનો આવશ્યકતા ઊભી થઈ. આપણે જાણીએ છીએ કે ભાઈ એકમનું કદ બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, એટલે એમાં શું આવે છે? મર્યાદા આવે છે. જે જૂના એકમો કેવા હતા? નાના પાયા પર કામ કરતા હતા. હવે મોટા પાયા પર કામ કરે છે તો એની કઈ સમસ્યા કેવી હશે? અલગ હશે. કારણ કે નાના પાયા પર કામ કરવા હોય તો એની સમસ્યા અલગ હોય, મોટા પાયા પર કામ કરે છે એકમ તો એની સમસ્યા અલગ હોય. તો એમાં શું છે? વિચારધારાઓની મર્યાદા આવી અને એને કારણે એમાં થોડા ફેરફાર કરવાનો જરૂરિયાત ઊભી થઈ. તેની મર્યાદાઓ મુખ્યત્વે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન. જે પ્રશિષ્ટ વિચારધારા છે એમાં શું હતું? તો નાણાકીય ઉત્તેજનને વધારે સ્થાન હતું. માનવીય અભિગમને ઓછું સ્થાન, એટલે માનવને ઓછું સ્થાન આપતા. આપણે કે અમલદારશાહીનો વિચાર, તો અમલદારો મુખ્ય શું છે? કર્મચારીનું શોષણ કરતા, કામ કરાવી લેતા સારું વધારે, પણ એને પગાર ઓછો આપતા અને જે કામ કરવું પડે બધું જ કામ કરાવતા. એવું નહીં કે જેના માટે રાખ્યો છે. તો એક શું છે? માનવીય અભિગમને ઓછું સ્થાન આપવામાં આવ્યું હતું. પહેલાં મોટે ભાગે શું હતું? નાણાકીય ઉત્તેજન, કે પૈસાને મહત્ત્વ આપ્યું, માણસને મહત્ત્વ આપ્યું નહીં, ઓછું આપ્યું. તથા અવૈધિક સંબંધોની અવગણના મુખ્ય છે. કે આપણે જાણીએ છીએ કે વૈધિક અને અવૈધિક આ બે વિષય ભણશો તમે વ્યવસ્થા તંત્ર વિશે. તો વૈધિક એટલે શું? જે નક્કી કરવામાં આવે છે સંબંધો, કે ભાઈ મેનેજર એના નીચે સુપરવાઇઝર, એ કોણ નક્કી કરે છે? સંચાલકો. તો મેનેજર અને સુપરવાઇઝરનો સંબંધ કેવો છે? વૈધિક છે. જ્યારે અવૈધિક સંબંધો પણ એવું શું છે? તો એ જાતે ઉત્પન્ન થાય છે. કે મેનેજરનો કામદાર સાથેનો સંબંધ, કામદાર સાથેનો સંબંધ એ જાતે ઉત્પન્ન થાય છે. તો એ શું છે? વૈધિક, અવૈધિક. તો એની અવગણના કરે કે આપણે માત્ર વૈધિકને જ વિચાર કર્યો, અવૈધિકનો વિચાર કર્યો નહીં. તો એને કારણે એની કેટલીક મર્યાદા આવી. આમ આ જે પ્રશિષ્ટ વિચારધારા છે એને આજે આપણે સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.